સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મલ્હાર ઠાકરની 2025માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા। આ ફિલ્મ હવે આપ સૌને ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવા મળવાની છે અને આ ફિલ્મ આપ સૌને કઈ તારીખે કયા ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળી જશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં મલ્હાર ઠાકર, દર્શન ચરીવાલા, વંદના પાઠક, યુક્તિ રાંદેરિયા જેવા કલાકારો જોવા મળ્યા હતા અને મલ્હાર ઠાકરની ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મે સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી હતી। આ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને મલ્હાર ઠાકરની ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 12 કરોડ 70 લાખની કમાણી કરી લીધી હતી અને આ ફિલ્મ 2025ની બીજી સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ હતી અને આ ફિલ્મને બ્લોકબસ્ટરનું સ્ટેટસ મળી ગયું છે। આ પહેલાં 2025માં રિલીઝ થયેલી ઉંબરો ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 14 કરોડ 49 લાખની કમાણી કરી હતી અને ઉંબરો ફિલ્મ 2025ની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ છે। તે પછી બીજા નંબરે મલ્હાર ઠાકરની ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ આવે છે। આપ સૌ મલ્હાર ઠાકરની ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મને સિનેમાઘરોમાં ના જોઈ હોય અને આપ સૌ ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવવાની રાહ જોઈ રહ્યા હોય, ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ આપ સૌને 19મી જૂન 2025થી સેમારું મી એપ ઉપર આપ સૌને જોવા મળી જશે। આપ સૌ મલ્હાર ઠાકરની ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મને સેમારું મી એપ ઉપર જોઈ શકો છો અને આપ સૌ હવે મલ્હાર ઠાકરની ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મને ઘરે બેસીને સેમારું મી એપ ઉપર જોઈ શકો છો। તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મની વાતો।